ભૂખ હરણી મહાકુળ દેવી મારી કરણી કરો સહા જાહેર જગમાં માતું જોગણી મારી પરગટ પીઠડિયા ચતુરાઈથી ચિતરેલ ચાકળા મારી તારા મારણે બાંધાબા પણ એમાં અમારી ઉણપ હોય જો હા મારી રંગ તો પુરજ રવે છે એક સે અમારે આધાર મારે પાળિયાદ વાલા પી ધરીને બેઠો છું જાદી ધીર તો ગરજે ઠાકર ઉંડડા લાગા મેં પેલો લડુવન પિતાંબર ગુરુ પા ભેદ મહારસ ભાગવત હતો પાયો જીણ પસા ઈશ્વર ઘોડા જગ્યાન મહાસાગર માં તારા હારો તારસે પછી સાયા એવી આ શેખડોની ધરતી જ્યાં પવન પુત્ર હનુમાનજી મહારાજના બેસણા હોય લંકાના રણમાં જેથી હનુમાન ભેળો ન હોત રામના આહુડા રાજકે તેજી લંકામાં કોણ લોત ઈ પવન પુત્ર હનુમાનના સાનિધ્યમાં 18 વરણ કાઠી દરબારું તો છે કોળી પડેલ હોય રબારી હોય ભરવાડ હોય બધી જ્ઞાતિ ગંગાના ચરણમાં પેલા તો મારા લાખ લાખ વંદન રોકડીઓ ઠાકર એટલા માટે મને યાદ આવે કેવો છે હનુમાન જ્યાં જ્યાં તમને મજા આવે આનંદ આવે ત્યાં ફૂલ નહીં તો ફૂલની પાખડી અહીંયા અમારે એવું ન કહેવાનું હોય કે તમે વરહતા રહેજો કારણ કે દફણા તો ગધેડાને મારવાના હોય તાજણ હોય ને તાજણ એને ખાલી ટકોરો કાફી હોય છે એમ શેખડોનો હનુમાન ઈ તો સાહેબ જાગતો હનુમાન જેની સોગન પણ ખોટી ન ખવાય એટલા માટે યાદ આવે જટ હોય ક્યાંથી હાલ જેમાં કોઈ વારું નઉ તને એવા તું નિહાળે વાવરે જા ધલકતા સોરું તને હે હનુમાન હે પવન પુત્ર હનુમાન અમે પડકારો કરવી અમે હાકલો કરવી એક સેકન્ડ નું મોડું નહીં કરતો આ સંસારમાં એવો સમય આવે છે તમારો કઈ વાક ન હોય તમારો કઈ ગુનો ન હોય વગર વાકના દુનિયામાં નાહકના કોઈ કંદડે સાહેબ તેદી આડી વાટનો દીવો કરી અને શેખડોના હનુમાનને ભલામણ કરજો બાપ જોજો આ કળિયુગનો જાગતો દેવ તને કીધો છે નોધારાનો આધાર શું જોજો અને પછી બાપ 6 મહિનામાંથી એક દી જાય તો પાળિયાદના રોકડિયા ઠાકર ઉનડ બાપુએ શેખડોમાં હનુમાનને બેહેડો થયો જટ હોય ક્યાંથી હાલ જેમાં કોઈ વારું નઉ તને એવા તું નિહાળે વાવરે જા ધલકતા સોરો તને ઊભી ન રેજે એક ઘડીએ અન ધાબળી લઈને ધોડજે એ રવરાય લાજો રાખવા મળી સમરે વેલે આવજે મળી સમરે વેલે આવજે
પણ મારી મોગલ જેતલ માવડી અન મારી કરણી ને કાગબાઈ પણ મારી મોગલ મારી મોગલ જેતલ માવડી અન મારી કરણી ને કાગબાઈ પણ મારી રાવું સુની જટ ધોડજે માં એ મારી હરજોગ ગઢવીની નાગબા ધજા જેમ ધ્રુજા કરે એ ઓલી ધજા જેમ ધ્રુજા કરે અનવળી અમારું હયું થરે નો થાય પણ તેજી બાવડું ઝાલીને બાય એ તારા ખોળે રાખજે રવેતી ડાયરો હા પણ સૂરજ સમરતાઈ સમરવી એ મારા ધજાળાના ઠાકો સૂરજ સમરતાઈ સમરવી અને અમે નીંદરમાં લેતા તોડું ના પણ મારી ભીડું નો ભાંગણ હા એ તું વારું કરજે લોમ બાપુ જય હિન્દુવા પીર જય હિન્દુવા પીર જય હિન્દુવા પીર આ તો યાર તો લઈ દુખ આવી પડે અને જેની દાડો હુરજ કરે સહાય પણ ત્યાં તો ભેદું કવિ વ્યાકરણ ભણે એ અમારા કાઠી ભડે કેવા આ બાપુ સાહેબ ધજાળાનો ઈ ઠાકર તમે હાકલો કરો તમે અવાજ કરો ધજાળાનો ઠાકર આવે અને આવીને આવું કરીને વિયો જાય એમ નહીં તમારું ટાણું ન ઉકળે ત્યાં સુધી ઠાકર ડબલું ન ભરે એટલા માટે કીધું ભગજ બીજ કોઈથી પલટે નહીં અને વળી જુગ જાય આનંદ પણ આમાં ઉસની ઘરે અવતરે આખીર સંત નાઈ સંત કેવા
के हाथ में पताल तो ढकिया गोरुआ बाने पड़ी माथे में धारा छूटा बार पार थारा घड़ी नो था वेलो आवजे सेकड़ो दिना हनुमान घोड़े चढ़वानु मुझे दानु घुरावीने खावानु गज सुरवीर जानु प्रभु कुवानु वीर थवानु महान थी विधवा बनवानु रण चढ़वानु ना मर्दानु काम નથી ભાઈ ના મર્દાनु काम નથી ભાઈ હા ભાઈ કંક વર્ણની ભૂમિકા ધરતી લાપડી યાર નર નારી દોનો ભલાઈ પડ જોઈ લો પંચાર આની તાસીર એવી છે આનું જનૂન એવું છે આયા એવા એવા સૂર્યરો થયા જ્યાં ઉત્પન્ન ટેકન એકને બાયા હાથવા બજડ વખાડવો કયો વસેક તારી નેઘભજ તારી નાજિયા સાહેબ જેની સુરવાલની નાડી જોઈને પાણી પાવામાં આવે તો આડા ભાગી જતા હોય અને પંચાળની ધરતીની પીરાઈ પણ એવી છે હો તમે રતા બાપુથી માંડી જાદરા બાપુથી માંડી નેપા ભગતથી માંડી ઠેઠ તમે પાળિયાદ સુધી વિયા જાઓ એક છે અમારે આધાર મારે પાળિયાદ વાળા પીર ધરીને બેઠો છું જાજી ધીર તું તો ઉગારજે ઠાકર ઊંડડા થોડીક શાંતિ રાખજો હું તમે જે સાનિધ્યમાં બેઠા છે આ ઈ હનુમાન ખાલી વાતની મારી યાદી દેવરાવી છે હમણાં મેં કીધું ભગત બીજું કોઈ દી પલટે નહીં ભલે ઝૂક જાય અનંત ઉસની ઘરે અવતરે આખીર સંતના સંત હું તમે જે સાનિધ્યમાં બેઠા છે આ ઈ જ હનુમાન પાળિયાદના રોકડિયા ઠાકર મોટા ઉનડ બાપુ તૈણે તર ધજા ચડાવી અને જ્યારે વળતા હોયા સાહેબ સેકડોમાં ઉનડ બાપુને આવું હવે સાંભળજો આ દુનિયામાં જેને વીજળીના ચમકારે મોતીડા પોરવી લીધા એની વાતો જગતના ચોકમાં અમર થઈ છે આ બાપભાઈ બેઠા છે એમની પાંચમી પેઢીએ મૂળ ખાચર પહેર સારવા માટે ગયેલા અને ઝાખા ઝાખા અંજવાળામાં રોકડિયા ઠાકર મોટા ઉનડ બાપુના દર્શન થયા
લાકડીનો ઘા કરી અને ઉનડ બાપુના પગમાં પડી ગયા. બાપુ બાપુ અહીંથી ડગલું ભરાય ને હો બાપુ મહેમાન થાવ. એટલે ઉનડ બાપુએ કીધું વાત સાચી છે પણ મારે ઉતાવળ છે રોકાવું નથી. બાપુ તમે જો અહીંથી ડગલું ભરો તો તમને મારા ગળાના સોગન છે. અહીંથી ડગલું નહીં ભરતા. ટૂંકમાં વાત કરું મૂળું બાપુએ હામ દઈ દીધા અને પાળિયાદના રોકડિયા ઠાકર મોટા ઉનડ બાપુ શેખડોદમાં પધરામણી કરવાની હા પાડે છે. હવે સાંભળજો. એક બાજુ અબીલ ગુલાલ ઉડતા જાય છે. 12 15 વર્ષની દીકરીઓ બાપુના હામૈયા કરે છે. સાહેબ જ્યાં પ્રેમ હોય, જ્યાં લાગણી હોય, જ્યાં દિલમાં દયાને સ્થાન હોય ને ત્યાં ઠાકરના ઉતારા થાય. તમે નક્કી કરી લીધો. બાકી પછી પેટમાં પાપ પડ્યું હોય, બજારમાં કોઈ હારી કપડાની જોડ પહેરી નીકળે ને ગમતી વાત ન હોય, એના આંગણામાં કોઈ ઠાકરનો ઉતારો ન થાય ભાઈ. જ્યાં લાગણી હોય, આ શેખડોદમાં ઉનડ બાપુએ પ્રેમ જોયો તો, લાગણી જોઈ હતી, ભાવ જોયો તો. બાપુ ઉતારો કર્યો, બેઠા બધા એને આનંદ કર્યો, મજા આવી. હાલતી મેળાએ મૂળ ઠાકરને વાત કરે છે. મૂળ મારે તમને એક પ્રસાદી આપી છે અને સાથેથી 2 હાથ જોડીને કીધું બાપુ તમે જે પ્રસાદી આપો એની રેણી અમારાથી રેવાય કે ન રેવાય. અરે હું મુંજામાં ભાવથી તને આપું છું, મુંજાતો નહીં. અને સાહેબ તેજી શેખડોદના ઝાપા હામી નજર કરી અને પાળિયાદના રોકડિયા ઠાકર મોટા ઉનડ બાપુ અવાજ કર્યો, હે હનુમાન વીઆઈ બાપ, આયા પ્રેમ છે, આયા લાગણી છે, આયા ભાવ છે, આયા સાધુ સંતોના ઉતારા છે, આયા દિલમાં દયાને સ્થાન છે. વીઆઈ બાપ સાહેબ લાડવા જેવડું માથું હળાવા લેતો 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 એક બુખારો મારે 1.5 વીઘા ખરને બાળી નાખે. સાહેબ વાસુકી દાદાનું તો ખાલી રૂપ હતું, એમાં પવન પુત્ર હનુમાન બિરાજમાન હતો. હું તમે જે સાનિધ્યમાં બેઠા છે આ ઈ જ હનુમાન, પાળિયાદના રોકડિયા ઠાકર મોટા ઉનડ બાપુએ બેહાડેલા હનુમાન. આજ પણ તમે હૈયાના ભાવથી પડકારો કરો. દુનિયાના કોઈ પણ સીમાડે તમે હોય અને તમારી અવાજ, તમારો હાકલો શેખડોદનો હનુમાન સાંભળે સાંભળે અને આવે, એમાં બીજી વાત ન આવે ભલામણા. અને આ ઈ હનુમાન છે, આના ખોટા હામ પણ ન ખવાય. અને બીજી વાત કરી દઉં, બાબત કોઈ પણ હોય, કોઈ પણ બાબત હોય, શેખડોદના હનુમાનના સાનિધ્યમાં સમાધાન થઈ જાય અને પછી જો પાછળથી ફૂટામણ જાગે, પેટમાં પાપ જાગે તો એના મૂળિયા ઉખાડી નાખવા વાળો હનુમાન છે ભલામણ. એકવાર વિશ્વાસ મેલી દો અને એકવાર શંકાની છત્રી ઉગાડી દો, તમને આના પરિણામને ખબર પડી જાય. પણ સાહેબ એ પાળિયાદના રોકડિયા ઠાકરે અહીંયા પ્રેમ જોયો તો, અહીંયા ભાવ જોયો તો, અને ઈ બાપુ અહીંયા આવ્યા તઈ તમને હનુમાન મળ્યા છે. એટલા માટે પાળિયાદના ઠાકરને મને યાદ કરતા 2 કડી યાદ આવે કે મેઘલી રાય તું મોત હા મેન ગગન ઘોનો બતગડે, મેઘલી રાય તું મોત હા મેન ગગન ઘોનો બતગડે, હસમસે સાગર લોટ હળદર નાવડું ડોલે ચડે, તુહી ઠાકર તુહી ઠાકર, તુહી ઠાકર તુહી ઠાકર, વ્યાધિ ઉપાધિ જય વળે, આજીવ ભાગી અંગમાં ઓલા વિપત દળ
પડે તેદી તું હી ઠાકર ભૂતકાળ ગોરે પડે પળિયાદ વાળો પીર પરગટ વિહળો વારે ચડે મારો વિહળો વારે ચડે ઓય ઓય જે જીવ પણ જાતો કરી અન વચન ને વાલું કરે મુખમાં સદાય ને હાથ હસે ના કદી ભણતો નથી જૂનાગઢ ને નવડ ભરતન નરપતિ એવા નવડ ભરતન અણમૂલા યાદર કરે જે જીવ પણ જાતો કરી અને વચન ને વાલું કરે જાજાય રંગ છે જૂનાગઢ ને નવડ ભરતન નરપતિ ઈ જે હનુમાન તમે વિશ્વાસ રાખી જો ભરોસો હોય તો સેંકડો નો હનુમાન આવે અને આવે એટલું નહીં તમે પડકારો કરો ને આવી જાય એમ નહીં તમારું ટાણું જ્યાં લગી ન ઉકલે ત્યાં સુધી ડગલું ન ભરે ઈ આ સેંકડો નો હનુમાન છે તારો કે તેજ મે ચંદ્ર સુપે નહીં અને સૂર્ય સુપે નહીં બાદલ છાયો રણે ચડ્યો રાજપૂત સુપે નહીં એ ભાઈ રણે ચડ્યો રાજપૂત સુપે નહીં અને દાદા સુપે નહીં ઘર માંગણ આવ્યો કવિ ગંગ કહે સુનસા અકબર કર્મ સુપે નહીં ભભૂત લગાયો કર્મ છે ને જીવનમાં અમુક એવા કર્મ કર્યા હોય પછી ભભૂતિના ટીલા ટાણો તો ભેગું થાય ને જે કરશે તે ભોગવશે ભવસા ઘરમાં ફરશે બંટી કેરા બીજ વાવીને કમોત ક્યાંથી લણશે મધુસૂદન છે નામ હરીનું કોઈનું મધ નહીં રાખે અરે કાકરાની પેઠેનું કળાક કાઢી નાખશે પરને પીડા ઉપજે કોને વૈકુટ માણ્યા છે હવે મારે આપને જે વાત કર્યું છે હવે સાંભળજો શબ્દ માથે ધ્યાન આપજો નીતિ અને અનીતિમાં ફેર કેટલો છે એની મારે વાત કર્યું છે 2 મિનિટની ખાલી વાત છે પણ એમાંથી કાક પ્રેરણા મળશે એમાંથી કાક જાણવા મળશે 2007 માં અમદાવાદમાં બનેલી આ ઘટના એક માણસને મેડિકલ સ્ટોર હતો કોઈ પણ દર્દી દવા લેવા આવે બાપુ 100 રૂપિયાનું ઇન્જેક્શન હોય 100 રૂપિયાનું એના 200 રૂપિયા લઈ લે 300 રૂપિયા લઈ લે મજા આવે એટલા પૈસા લઈ લે અને કોઈ દર્દી ખાલી હોય પૈસા ન હોય અને દવા લેવા આવે તો દવા ન આપે ત્યાંથી તગડી મેલે એને અનીતિમાં હાલવા વાળો એ માણસ નીતિમાં માને નહીં અનીતિનો ભરેલો માણસ અને એક બુઢો માણસ ધરુખ્યાના દાપા રોકી દાઢી થઈ ગઈ છે રૂની પુણ્યું રોકા જેના કેસ ક્લાબ લાકડીના ટેકે એ માણસ મેડિકલે આવે છે હવે સાંભળજો જે કઈ દવા લેવાની હતી દવા લઈ લીધી એટલે બિલ બનાવ્યું 500 રૂપિયાનું બિલ બને છે સાંભળજો 500 રૂપિયાનું બિલ બન્યું કે આલ્યો આ દવા લાવો 500 રૂપિયા ખીચામાં 300 રૂપિયા હતા ખીચામાંથી પૈસા કાઢીને આપ્યા લ્યો 300 રૂપિયા મારી પાસે છે અને તેદી જે મેડિકલનો જે માલિક હતો એને 300 રૂપિયા મોઢા માથે ઘા કર્યા કે 300 ની દવા ન આવે પૈસા પૂરા આપો તો દવા મળે
બે હાથ જોડીને ઓલો માણસ વિનંતી કરે છે કે મારી પાસે આટલા રૂપિયા છે, આનાથી વધારે મારી પાસે પૈસા છે નહીં, અને દવાની મારે જરૂર છે, જો તમે દવા નહીં આપો તો હું થોડાક દિનનો મહેમાન છું, મને દવા આપો ને. મેડિકલનો માલિક મેડિકલમાંથી બારો નીકળી અને માણસને લાખ મારે છે, નીકળી જાય છે, પાટું મારી લીધું અને આંખમાંથી આહુડાની ધારું મની થવા ત્યાંથી નીકળી જાય છે, માણસ હાલતો થઈ જાય છે. સાહેબ, એ અનીતિનો ભરેલો એ માણસ નીતિમાં માનતો નહોતો, એટલું બધું અનીતિમાં કમાણો, એને બંગલા થઈ ગયા, ગાડીઓ થઈ ગઈ, પલોટ થઈ ગયા, જમાવટ પડી ગઈ. હવે સાંભળજો, એના ઘરે દીકરાનો જન્મ થાય છે. દીકરાનો જન્મ થયો, હજી આમ પાપા પગલી હાલતો થયો. ઘણાને એમ થાય કે અનીતિમાં હાલવા વાળો માણસ હોય એના ઘરે કાંઈ, પણ સાહેબ ઈશ્વરના દરબારમાં તો કોઈ દી કોઈનું હાલતું નથી. હવે સાંભળજો, દીકરાનો જન્મ થયો, હજી આમ પાપા પગલી હાલતા શીખ્યો, એના મગજમાં ગાંઠ આવી. પૈસા તો ધરાવના હતા, સારી હોસ્પિટલમાં પોતાના દીકરાની એડમિટ કરે છે, અને એટલું બધું મોટું દવાખાનું આવ્યું, એમાં પોતાની બંગલા વી ગયા, ગાડી વહી ગઈ, જે કઈ જમીન લીધી હતી જમીન વહી ગયું, અને છેલ્લે તો જે મેડિકલ હતું મેડિકલ પણ વેચાઈ ગયું, કાંઈ ન રહ્યું. એ માણસને બહુ પસ્તાવો થાય છે. અને અંત વેળાએ ડોક્ટરે કીધું કે થાય એટલી હવે સેવા કરજો, લાંબુ નહીં જીવે. એ માણસ પોતાના દીકરાને લઈને ઘરે આવે છે. અઠવાડિયું થયું, ખોડિયામાંથી પ્રાણ પંખીડું ઉડી ગયું, અવસાન થયું દીકરાનું. એ માણસને ખૂબ પસ્તાવો થાય છે કે જેના માટે મેં રાતની દી એક કર્યા, મારી મિલકત, મારી જમીન, મારી જાગીર બધું વીયું ગયું, પણ છેલ્લે તો મારો દીકરો વીયો ગયો. અને એટલી બધી ને પછી પસ્તાવો થાય છે, અને છેલ્લે માણસને લકવા થઈ જાય. બોલવાની ભાન ન રહે, બોલે તો લાવવું પડે. દવા લેવા જવું છે પણ પૈસા ક્યાં? અને માણસ કોઈ છોકરો એને દવા લેવા લઈ જાય છે, દવાખાને મેડિકલે લાવે છે. દવા લીધી એટલે કીધું કે મારી પાસે પૈસા છે નહીં, તમારે દવા એમને આપવાની થાય છે, મારી પાસે પૈસા નથી. અને તેથી કીધું તું દવા આપી, પણ પૈસા વિના દવા નહીં મળે. અને એ માણસ ત્યાંથી પાછો વળ્યો ને, એને 5 વર્ષ પહેલાની જૂની વાત યાદ આવી હો, કે મારા જ મેડિકલે કોઈ બુઢો માણસ આવ્યો હતો, અને મેં એને દવા નો આપી, મેં એને લાખ મારીને ભગાડી દીધો. એ જ પરિણામ મારે ભોગવવાના દી આવે છે. એ માણસનું નામ રમેશ શર્મા, અમદાવાદનો રહેવાસી માણસ હતો, અને ગુજરાતમાં એને એક મેસેજ વાયરલ કર્યો છે, કદાચ તમે વાંચ્યો હોય તો, કે જેસી કરણી એસી ભરણી, તમે જેવું કર્મ કરો એવા ભરવાના દિવસો આવી જાય છે. અને જીવનમાં કોઈ દેવો અહંકાર નહીં કરતા કે આવતા ભાવમાં જોયું જાય, આના ભાવમાં હિસાબ આપવા પડે છે. તો પરમાત્માએ જે કાંઈ જીવનદાન મળ્યું છે, તો ભાવથી, પ્રેમથી, લાગણીથી જીવન જીવી અને ભગવાનને વાલા થઈ તો જગત યાદ કરે. જેમાં ભાઈ જાતું કરે એનું કાંઈ નથી જાતું, એની રેતી જગમાં વાતું. જાતું કરે એનું કાંઈ નથી જાતું, રેતીની જગમાં વાતું. સાહેબ, આજ પણ કોઈ માણસને આપણે સંભાળવી કે ફલાણો માણસ તો વિયો ગયો, એને આટલા વર્ષ થઈ ગયા, છતાં આપણે એને આટલા બધા હું કામ યાદ કરવી છે? એને પોતાના જીવનમાં કહારા ખાધા હોય, બીજાના ચિત્ર ઢાંક્યા હોય, એને જગત કોઈ દી ભૂલી ન શકે. પણ સમયની મર્યાદામાં બોલવું એટલું બાંધી એટલું જ બોલાય, તમારું માપ બંધાઈ જાય. છેલ્લે મને 2 કડી યાદ આવે. આજ પૂછું તને પાળિયા રે, તારા દિલડા કેરી વાત રે, તારા રોદિયા કેરી વાત. આજ પૂછું તને પાળિયા રે, તારા દિલડા કેરી વાત રે, તારા રોદિયા કેરી. ધરમાં તું ખેમ ખોડાણો, સિંધુ રે તું ખેમ રંગાણો.
घोड़ाना कांधा ना ये खेल खेलाना इंडिया में हाय घोड़ाना रा 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 મને કરવા દે વિસરા માથાના સિંદૂર ઘુમાણા તેના રંગે હાય રંગાણા માથાના સિંદૂર ઘુમાણા તેના રંગે ચોપાટ નાખ્યા પહાન આવજે આને ગયા પાથરી ચોપાટ નાખ્યા પહાન આવજે આને ગયા જરે હું તો આવજે આને ગયા મંડાણી से मोरबी हमें हमें से आधे गनाना में मंडाणी से मोरबी हमें हमें से आधे गनाना में કલાકાર ઘણા બધા છે બધાયનો વારો કારણ કે આ ઈ હનુમાનનું સાનિધ્ય છે અહીંયા કોઈ અફસોસ કરીને જવો ન પડે યાર એટલા માટે બોલવી એટલું આપને બાંધી એટલે મને વ્યક્ત વડા ભારતા રચાયા ખેલે ખોરો વાળા પાંડુ વાળા કર્ણ બાર થારા જૂતો હુઆ બદલાય કાકા તો ભણના ટકારી યાર પાંડી આસમાન કાકા બોલી થડી જા રાજા હાથ तलवारम कमर कटारम धनकरदारम दंकारम बंदूक बहारम मारा मारम महाकारम होकारम
રમ ભૂખ ઉચારમ રામ નથી વિધવા વરવાનો રંગ ચડવાનો ના મરદાનું કામ નથી ના મરદાનું કામ નથી બોલો શેખડો જના હનુમાનની